છો ખેડૂત મિત્રો? એગ્રી વર્લ્ડમાંથી જનક વાઘેલા, એગ્રી વર્લ્ડ ચેનલમાંથી જનક વાઘેલા વાત કરું. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા જેવા ખેડૂત મિત્રોને શેર કરવા માટે વિનંતી. આજે ખેડૂત મિત્રો આપણે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના દેવકી વણસોલ ગામની અંદર આપણે આવ્યા છે અને ત્યાંના ખેડૂતને આપણે તમાકુમાં આપણી જય પરિવર્તનની દવા આપેલ છે અને એ દવા આપ્યા પછી તમાકુનું આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છે. તો એ તમાકુના રિઝલ્ટ વિશે, તમાકુની અંદર કઈ કઈ દવાઓ યુઝ કરી એના વિશે આપણે ખેડૂત જોડે માહિતી લઈશું. તો ખેડૂત મિત્ર, તમારું નામ શું છે? પહેલાં તો મારું નામ કોંતીભાઈ અંબાલાલ ચૌહાણ, ગામ દેવકી વણસોલ, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા. કેટલા ટાઈમથી તમે ખેતી કરો છો? હું છેલ્લા 8 વર્ષથી ખેતી કરું છું. 8 વર્ષમાં ખેતીમાં કયા કયા પાક કરો છો તમે? ઘઉં, ડાંગર, તમાકુ, રૈડો. બરાબર. આ વખત તમાકુ કરી છે? આ વખત તમાકુનો પાક કર્યો છે. અને તમાકુની અંદર જય પરિવર્તનની દવાનો તમે યુઝ કરેલો છે? હા, અમારા મિત્ર ગૌતમભાઈએ મને આ દવાનો ઉપયોગ કરવાનું કહ્યું એટલે મેં દવાનો ઉપયોગ કરેલો છે અને એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. દવા વાપરવાથી સાહેબ તમને તમાકુની અંદર શું ફરક લાગ્યો? દવા વાપરવાથી પહેલાં જો તમાકુ હતી અને પછી દવા વાપરી ત્યાર પછી તો આપ જમીનનો ફેર પડી ગયો છે. એટલે પહેલાં જે તમાકુ કરતા હતા એના કરતાં અત્યારે તમાકુમાં ઘણો બધો ફરક છે. ઘણું વજન, ઊંચાઈ ને અને પાન પણ સારા થઈ ગયા છે. ઊંચાઈમાં વધારો છે, ફેલાવો છે, પાન જાડા વ્યવસ્થિત છે. બરાબર છે. એના તંતુમાં થોડો વધારો થયો છે. બરાબર. તમને સાહેબ શું લાગી રહ્યું છે? તમાકુની અંદર કેટલો ફરક પડશે આ દવા તમે યુઝ કર્યા પછી? આ દવાનો ઉપયોગ કર્યા પછી 30% થી 40% જેવો ફેર પડી જશે. ખેડૂત મિત્રો 30 થી 40%ની ખેડૂત મિત્ર વાત કરી રહ્યા છે કે તમાકુની અંદર એટલો વધારો એમને જણાઈ રહ્યો છે. તો આપણે સાહેબને પૂછ્યું, સાહેબ કઈ કઈ દવા યુઝ કરેલી છે તમે? અમે ભૂમિ પરિવર્તન, ક્રોપ પરિવર્તન, હા, પછી રૂટ પરિવર્તન, હાજી, અને પેસ્ટોગો એનો એટલે ઉપયોગ કરેલો છે. સાહેબે જય પરિવર્તનની બધી દવાઓનો ઉપયોગ, તમાકુની અંદર જે દવાઓનો ઉપયોગ થાય છે એ દવાઓનો એમણે ઉપયોગ કર્યો છે. ભૂમિની અંદર ભૂમિ પરિવર્તનનો પહેલાં ભૂમિ પરિવર્તન યુઝ કરેલો છે, પછી છંટકાવ કરેલો છે. બરાબર. અને એનું રિઝલ્ટ દોસ્તો આપણી સામે જ છે, તમે તમાકુ જોઈ શકો છો. હવે ખેડૂત મિત્રને આપણે પૂછીશું, આની માહિતી સાહેબ તમને કોણે આપેલી? આની માહિતી ગૌતમભાઈ આપેલી, અમારા મિત્ર થાય એમને. બરાબર છે. અને પછી મેં દવા મંગાવેલી અને ઉપયોગ કરેલો. હા, તો ગૌતમભાઈ સાહેબ જોડે આપણે વાત કરીએ એ પહેલાં આપણે તમાકુનો નજારો જોઈએ. સાહેબ, તમાકુનો વિકાસ તમે જોઈ શકો છો.